ટૂંકમાં ગોટાળો ટાઈપ થઈ ગયો ને અલગ છે. પીસ જ આવશે 12 પીસ થાય. 12 પીસ થાય આના રોલ કરીને 8 પીસ જેવું રોલ થાય. ડિઝાઇન રેસીપીમાં જ છે હો મિત્રો. અને આ તમે કેવું ડિઝાઇન થાય આખી એમ ને પીઝા ટાઈપની આખી કાંઈ અલગ રીતે જોવા મળ્યું છે આ વિડીયોમાં. આપણે આ નવી રીતે જ બનાવે છે ભાઈ આખું. ઓકે આની માથે જે ઓલી ગ્રેવી બનાવીને પાથરી દે છે. આ તો ખાલી ડિઝાઇન બનાવે છે એમને. ઓકે સારું લાગે. હા બરોબર છે. કમ્પ્લીટ 90% કે 100% તૈયાર થઈ ગયો. ઓકે ચીઝ માથે એડ કરશે. આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે ને માથે ચોકલેટ સિરપ નાખે છે ભાઈ. ભાઈ એકદમ જોરદાર જ હો. આમ કેન્ડલ નાઇટ ડિનર જેવો ઢોસો તમે બનાવ્યો છે. કંઈક અલગ જ છે. તમારો સિનાજી સ્પેશિયલ છે ને. ઓકે ને ભાઈ ચીઝનો વરસાદ કરી દીધો છે અને કમ્પ્લીટ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. ભાઈ સ્પેશિયલ નામ એવું કામે છે તમારું આખા ઢોસાનું. શું નામ છે તમારું? શુભ. શુભભાઈ, સિનાજી ઢોસામાં તમે શું ટેસ્ટ કર્યું આજે? ચાઇનીઝ બ્રેડ કેવી હતી? બહુ મસ્ત. અને નિકાવાના જ છો તમે? હા નિકાવાના. હું અઠવાડિયે 15 દિવસે અહીંયા આવું ચાઇનીઝ બ્રેડ ઢોસા બધું ટેસ્ટ કરવું. બહુ મસ્ત કામ છે. ઢોસાનું કામ સારું હોય છે ને? બહુ મસ્ત. ઓકે તો રાજકોટથી મિત્ર તમે ગમે ત્યાં કાલાવડ બાજુ જાઓ, કાલાવડ ગામે જાઓ, વચ્ચે નિકાવા ગામ આવે છે, ત્યાં શ્રીનાથજી ઢોસા કરીને છે. તમારું મુલાકાત લેજો ભાઈ. ચાઇનીઝ બ્રેડ ટેસ્ટ કરી ને આજે? હા. ઓકે કાકા છે ને પાર્સલ લેવા આવ્યા છે. શું પાર્સલ લેવા આવ્યા છો? ઢોસાનો. કેવો ઢોસો? મસાલા ઢોસા. મસાલા ઢોસા કેવા હોય છે? મસ્ત આવે હો. જેમના બનીને તૈયાર થઈ ગયા છે. શું નામ તમારું? ધીરુભાઈ અંબાભાઈ સાવલિયા. કયું ગામ કયું? રાજસ્થલી. રાજસ્થલી. એટલે આમ નિકાવાથી ગયેલો આમ કે આમ? ના આમ કાલાવડ આગળ જઈ ગયા. બરોબર છે. ઓકે થેન્ક યુ. યુટ્યુબ ચેનલમાં નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. હું છું ગૌરાંગના. અત્યારે અમે એક આગળ વિડીયો ઉતાર્યો હતો સાનીનો અને જોયું કે શ્રીનાથજી ઢોસા કરીને આગળ હતું. અને મારા મિત્ર છે આ ગામના, જેમને કીધું કે આમનું ઢોસાનું કામ બહુ સારું હોય છે. આપણે એનો વિડીયો શૂટ કરવા આવ્યા છીએ. શ્રીનાથજી ઢોસા પ્રોપર નિકાવા ગામમાં આવેલું છે. જો તમે કાલાવડ ગામે જતા હોય, રાજકોટથી આ 28 કિલોમીટર થાય છે. હવે કેટલી વેરાયટી છે, કેવી રીતે બનાવે છે આગળ જોઈ ભાઈને એમના ઓનરને મળી. ચાલો આગળ. શું નામ છે તમારું? જયમીનભાઈ. જમીનભાઈ, કેટલો સમય થયો અહીંયા? 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ ગયું છે. કેટલા પ્રકારના ઢોસા રાખો છો અહીંયા? 100+ વેરાયટી. 100+ વેરાયટી ફેન્સી ઢોસામાં. ફેન્સી ઢોસા. અને બીજું કઈ રીતે મેનુ હોય છે? મેનુ પંજાબી, ઢોસા, ચાઇનીઝ. ઓકે બધું રાખો છો? પાઉંભાજી રાખો છો? સુરતી ઢોસા અમે બનાવી છે. ઓકે સુરતી કારીગર છે. સુરતી કારીગર છે મિત્રો, સુરતના કારીગર છે. ચૂલા ઢોસા. ચૂલા ઢોસા. તમારી ફેમસ વસ્તુ શું હોય છે ઢોસામાં? શ્રીનાથજી સ્પેશિયલ. શ્રીનાથજી સ્પેશિયલ. તો મિત્રો આપણે વિડીયો કવર કરશું કેવો ટેસ્ટમાં છે ને આગળ આપણે જણાવી કઈ રીતે બને છે એ આપણે વિડીયોમાં કવર કરી. ઓકે હાલો ભાઈ. જો મિત્રો આ રીતેનું સેટઅપ છે અને ઓપન કિચન જ છે. જ્યારે તમે આવો ને તમારે સામે જ લાઈવ બનાવીને આપે છે. અને ભાઈ જો તૈયારી કરી રહ્યા છે એમના શ્રીનાથજી સ્પેશિયલ ઢોસાની. બરોબર ને? કઈ રીતે બને છે ને આગળ જોવી. નાથાભાઈ લઈ લ્યો ઓર્ડર. બનાવજો એનું વાંધો ને એનું ચાલુ રાખજો. હા એ તો ચાલુ જ રાખ. આ રીતે તવામાં છે સુરતી થાય ભાઈ અત્યારે ચાલુ કરી દીધું બનાવવા. ઓકે બટર ભાઈ નાખી દીધું છે. ડુંગળી છે, કેપ્સિકમ મરચા છે, લીલી ડુંગળી છે, કોથમીરી, પાછા જો પનીરનો વરસાદ કરી દીધો છે ભાઈ. અને શેઝવાન સોસ એડ કરી દીધો છે. રેડ ચીલી
ટમેટો કેચઅપ ટમેટો કેચઅપ, ધનિયા આ બધું આખો મિક્સ મસાલો ટાઈપ થઈ ગયો ને અલગ છે. પીસ જ આવશે 12 પીસ થાય 12 પીસ થાય આના રોલ કરીને 8 પીસ જેવું રોલ થાય પિઝા જેવું. રેસીપીમાં જ છે હો મિત્રો. અને આ તમે કેવું ડિઝાઇન થાય આખી એમ ને પીઝા ટાઈપની આખી કાંઈ અલગ રીતે જોવા મળ્યું છે આ વિડીયોમાં. આપણે આ નવી રીતે જ બનાવે છે ભાઈ આખું. ઓકે, આની માથે જે ઓલી ગ્રેવી બનાવીને પાથરી દે છે, આ તો ખાલી ડિઝાઇન ડિઝાઇન બનાવે છે એમને. ઓકે, સારું લાગે. હા બરોબર છે. તમારે બે મસાલા એક થાળી લાવો. કમ્પ્લીટ 90% કે 100% તૈયાર થઈ ગયો. ઓકે, ચીઝ માથે એડ કરશે. ફૂટી ફૂટી અને કાજુ બિસ્મિલ્લાહ. આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે ને માથે ચોકલેટ સિરપ નાખે છે ભાઈ. ભાઈ એકદમ જોરદાર જ હો. આમ કેન્ડલ લાઇટ ડિનર જેવો ઢોસો તમે બનાવ્યો છે. કંઈક અલગ જ છે. તમારો સિનાજી સ્પેશિયલ છે ને? ઓકે. ના ભાઈ ચીઝનો વરસાદ કરી દીધો છે અને કમ્પ્લીટ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. ભાઈ સ્પેશિયલ નામ એવું કામે છે તમારું આખા ઢોસાનું. આપણી સાથે એના કસ્ટમર છે. શું નામ છે તમારું? દર્શન ગઢિયા. દર્શનભાઈ. અને શ્રીનાથજી ઢોસામાં એમનો સ્પેશિયલ ઢોસો ટેસ્ટ કરે છે. સ્પેશિયલ શ્રીનાથજી ઢોસો માંગ્યો છે આપણે. હાઈ ક્લાસ કામ એ કાજુ બદામ ડૂટી ફૂટી બધું નાખીને હાઈ ક્લાસ બનાવ્યો છે. મજા આવે એવો બનાવ્યો ઢોસો. ઓકે થેન્ક યુ. તો અમે એમનો શ્રીનાથજી સ્પેશિયલ ઢોસો ફિનિશ કરી નાખ્યો છે. ફેન્સી ઢોસામાં કહી શકીએ ને કે 100+ વેરાયટી છે. અને સાદો ઢોસો 50થી ચાલુ થાય છે. મસાલા ઢોસો 80 રૂપિયા છે. ફેન્સી ઢોસા 150 રૂપિયાથી રિઝનેબલ પ્રાઇસમાં. અને પંજાબી તમારે હાફ જોતું હોય ને તોય મળશે. અને ફેન્સી ઢોસા ખાવાના શોખીન હોય, જો તમે રાજકોટથી કાલાવાડ જતા હોય તો પ્રોપર નિકાવા ગામ વચ્ચે આવે છે. રાજકોટથી 28 કિલોમીટર આવેલું છે. અમે અહીંયા હાનીનો વિડીયો ઉતારા આવ્યા હતા તો એક વિડીયો શૂટ કરી લીધો અહીંયા. અને ટેસ્ટની વાત કરું એકદમ બેસ્ટ. સાંભારનું કામ સુરતી થાય. સાંભાર બનાવ્યો હતો એકદમ જોરદાર તીખો ચટપટો. સાંભારનું કામે બેસ્ટ છે. સાથે ફેન્સી ઢોસા ખાવાના શોખીનો માટે બેસ્ટ જગ્યા છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમે રાજકોટથી કાલાવાડ જતા હોય, ઢોસા ખાવાના શોખીન હોય, પંજાબી સાઉથ ઇન્ડિયન જો તમે ઢોસા ખાવાના શોખીન હોય, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી બધું એક જગ્યાએ તમને મળી જશે. 50થી 100 જણાનું સિટિંગ છે આખું. આ નિકાવા ગામમાં પ્રોપર એનું એડ્રેસ આવેલું છે. આ આખો સિટિંગ છે. અમે મિત્રો સાંજના 7 સવા 7 જેવું 7 જેવું વાગ્યા છે. આગળ વિડીયો શૂટ કરવા આવ્યા હતા ને તો આ એક વિડીયો લઈ લીધો છે. અને શ્રીનાથજી ઢોસા પ્રોપર નિકાવા ગામમાં આવેલું છે. સાંજે 6:30 7થી ચાલુ થાય છે. એમનું આખું કાર્ડ છે. ટાઈમિંગ શું હોય ભાઈ તમારું? સમયની વાત કરું મિત્રો, સાંજે 6 થી 11 વાગ્યા સુધી સમય હોય છે. ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન બધું એક જ જગ્યાએ તમને મળી જાય છે. રાજકોટથી તમે કાલાવાડ જતા હોય તો પ્રોપર નિકાવા ગામમાં એમનું ગામમાં જ પ્રોપર આવેલું છે શ્રીનાથજી ઢોસા.